કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા એસટી આહિર કર્મચારી સંગઠન આયોજિત સન્માન સમારંભ યોજાયો। જૂનાગઢ જિલ્લા આહિર એસટી કર્મચારી સંગઠન દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારંભનું કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ગુજરાત આહિર સમાજ પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા તેમજ મુખ્ય મહેમાન તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વીબી ડારંગ વિભાગીય પરિવહન અધિકારી રાજકોટ, ડીએમ જોગલ મુકેશભાઈ સોલંકી, ડેપો મેનેજર માંગડો, પૂરીબેન ડાંગર, ડેપો મેનેજર ધોરાજી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ભગવાન દ્વારિકાધીશને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે। સારી કામગીરી કરનાર લોકોના અધ્યક્ષ અને મુખ્ય અતિથિઓના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ અતિથિ દ્વારા પોતાના વક્તવ્ય બાદ સૌ સાથે મળી સ્નેહ ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો છે। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગમાલભાઈ નંદાણી અને ભૂપેન્દ્રભાઈ કચોટ દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ કેશોદ મુકામે જૂનાગઢ વિભાગ આહિર કર્મચારી સંગઠનની એક જૂનાગઢ વિભાગની એક સમન્વય બેઠક એટલે કે સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જવાહરભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી જેઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આ વિસ્તારના એટલે કે વેરાવળના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડની પણ ખાસ ઉપસ્થિત રહી હતી। તેમજ જૂનાગઢ વિભાગની અંદર જે કંઈ ડેપો મેનેજર કે અધિકારીગણ નોકરી કરતા હતા તેઓ તમામ ઉપસ્થિત હતા અને અમારા જૂનાગઢ વિભાગની અંદર લગભગ 485 જેવા આહિર કર્મચારી ભાઈઓ અને બહેનો નોકરી કરી રહ્યા છીએ। ત્યારે આજના આ કાર્યક્રમની અંદર લગભગ 460 જેવી સંખ્યા ઉપસ્થિત રહી હતી અને નિશ્ચય કરવામાં પણ આવ્યો છે કે દર વર્ષે આવી રીતે સંગઠનની મિટિંગ થશે અને સંગઠનના હિતમાં સંગઠન માટેના કામો માટે ચર્ચા વિચારણા થશે અને સમગ્ર કર્મચારી એક પરિવારની ભાવનાથી એક સાથે રહીશું। આજનો ખાસ ઉદ્દેશ તો આગામી આવા કાર્યક્રમો થાય અને જ્ઞાતિજનોનો એકબીજાનો પરિચય થાય, સમૂહ ભોજન થાય અને આવનારા સમયની અંદર કોઈ પણ જ્ઞાતિ ઉપર અમારા જ્ઞાતિજન ઉપર ક્યારેય કોઈ આપત્તિ આવે અથવા તો કોઈ સંકટ આવે ત્યારે સમગ્ર જ્ઞાતિ એક પરિવારની જેમ રહે અને એમને મદદરૂપ કરીએ અને આગળ ઉત્તરોત્તર આવા કાર્યક્રમો થાય, ટ્રેનિંગ ક્લાસો થાય, આવી બધી ચર્ચાઓ આજરોજ કરવામાં આવી અને હવે પછીનો આગામી કાર્યક્રમ પણ ઉપલેટા ખાતે આગામી વર્ષેનો આજના આ કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે બહોળી સંખ્યામાં આજનો આ કાર્યક્રમ અમારો સફળ કાર્યક્રમ રહ્યો છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।